મારું નામ હની જયપ્રકાશ નિહાલાની। હું વેરિયસ કોલોની આહવામાં રહું છું। અમારા કોલોનીનો રસ્તો છેલ્લા 13 વર્ષ પહેલાં બનેલો, જ્યારે ગટરનું કામ થયેલું હતું। એના પછી હજુ સુધી રસ્તાનું કામ થયું નથી સ્ટ્રીટ લાઇટના ઠેકાણા। અને અમારા જે ગ્રામ પંચાયતના સભ્ય છે આસિફભાઈ, એને વારંવાર રજૂઆત કરવા છતાં એ આવતા નથી, અને આવે છે તો દાદાગીરીથી વાત કરે છે। હમણાં સામેના વિસ્તારમાં એમણે બ્લોક ઉતાર્યા છે, એ બ્લોકની ક્વોલિટી ખૂબ જ ખરાબ છે, અને એવી જગ્યાએ લગાવવા માંગે છે કે જ્યાં કોઈ રહેતું નથી, ને જે મકાન ત્યાં આપણે સરકારી મકાન છે જે તોડવાની હાલતમાં છે હમણાં, એ એરિયામાં બ્લોક લગાવવા માંગે છે। ને મારી આ રજૂઆત છે કે અમારો રસ્તાનું કામ સત્વરે થાય અને સારી રીતે થાય। મારું નામ પ્રવીણ કુમાર બોંડે, હું રહું છું એ કોલોનીમાં। અમારે કોલોનીનો રસ્તો 13 વર્ષ બંધ નથી, જ્યારે ખૂબ જ ખરાબ હાલતમાં છે અને ખૂબ જ ખરાબ થઈ ગયો છે। અમે ઘણીવાર પંચાયતમાં વિનંતી કરી છે સભ્યોને કે નવો રસ્તો બનાવી આપો, પણ કોઈ વાતને કાને લેતું નથી, અને ખૂબ જ રસ્તો ખરાબ છે, જેથી ચોમાસામાં ખૂબ જ તકલીફ થાય છે કોલોનીના લોકોને। તેથી અમારી વિનંતી રસ્તો જલ્દી ચોમાસા પહેલાં બની જાય તેવી અમે આશા રાખીએ છીએ। મારું નામ હું વેરિયસ કોલોનીમાં રહું છું। અમારા એક જ છે, રસ્તા નથી વ્યવસ્થિત બનાવેલા, રસ્તા બહુ વરસ થઈ ગયા, જૂના થઈ ગયા, વ્યવસ્થિત રસ્તા બનાવી આપો, અને લાઇટ નથી ચાલતી, લાઇટ મૂકી આપો। અને બીજું કે મારા ઘરની ગટર લાઈન નથી કરેલી, બીજી બાજુ કરેલી છે, મારા ઘરની બાકી છે। ગટર લાઈન કરી આપે ને રસ્તા વ્યવસ્થિત કરી આપે। મારું નામ સોલંકી મનોજભાઈ ચંદુભાઈ છે। આમાં વેરિયસ કોલોનીમાં 3 વર્ષથી રહું છું। મારા ઘરની સામે જે રસ્તો બન્યો તે અધૂરો જ બન્યો છે, બાકીનો અડધો રસ્તો બનાવવામાં આવ્યો નથી, જેના કારણે અમે વારંવાર રજૂઆત કરીએ પણ એ લોકો ધ્યાન પર લેતા નથી। અને રસ્તા માટે અમે વારંવાર સરપંચ સાહેબને બીજા એમના જે સભ્ય છે પણ એ લોકો કોઈ અમારી વાત ધ્યાન પર નહીં મળે। અમારે એક જ છે ઈચ્છા કે અમારો રસ્તો સારી રીતે બની જાય, જેના કારણે ચોમાસામાં અવર જવર કરવા માટે લોકોને તકલીફ ન પડે અને સારી રીતે પોતાની સેફટી સાચવી શકે। બસ બીજું મારે કંઈ નથી કહેવું।